હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બેટા? બધા મજામાં? તો ફાઇનલી આપણે આપણું નવું ચેપ્ટરથી સ્ટાર્ટ કરીએ છીએ અગેઇન. અને ચેપ્ટરનું નામ છે મેગ્નેટિક ફિલ્ડ. આમ તો ચેપ્ટરનું નામ છે મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ. મેં ખાલી મેગ્નેટિઝમ લખેલું છે કારણ કે થોડુંક મોટું નામ થઈ જતું હતું, બરોબર? તો મેગ્નેટિઝમ, જેમાં ખરેખર બે ચેપ્ટર આવે છે. ફર્સ્ટ મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ અને સેકન્ડ ચેપ્ટર છે મેગ્નેટિઝમ એન્ડ મેટર. શું ભણશું આપણે આમાં? આમ તમે સિક્વન્સ જોશો, જો તમે પાર્ટ 12th સ્ટાન્ડર્ડનું જુઓ તો પહેલા ઇલેક્ટ્રિક ફિલ્ડ શું છે, મીન્સ એક ચાર્જ પાર્ટિકલ છે, એ બિચારો બેઠો છે શાંતિથી, તો એ આજુબાજુમાં શું ઇફેક્ટ આપશે? તો આપણે કીધું ફોર્સ લગાડશે, ઇલેક્ટ્રિક ફોર્સ હશે, ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ કરશે પોતાની આજુમાં, અને આ ફિલ્ડ ગતિ કરતો હોય કે સ્થિર હોય ઉત્પન્ન થવાનું જ છે. એના પછી આમ જોવા તો સેકન્ડ ચેપ્ટરમાં એવું આવે છે કે એને સ્ટોર કેમ કરવાનું, સ્ટોર કરતો એનર્જી કેટલી હશે, કઈ રીતે એનો યુઝ થઈ શકે છે, આ તે જેના ઉપરથી એક ડિવાઇસ બન્યું જેને કઈ કેપેસિટર. પછી એને આપણે ગતિ કરાવીએ છીએ વિદ્યુત સ્થિતિમાનના તફાવતથી. તો એના વિશેની વાત આવે કે ગતિ કરે છે તો એની અસર શું ઉત્પન્ન થશે. ઓકે, ખરેખર વિદ્યુત પ્રવાહમાં ઉર્જા ટ્રાન્સફર થાય છે. એક ઇલેક્ટ્રોન પાવર સ્ટેશનથી આપણા ઘર સુધી દોડતો દોડતો બિચારો ન આવે. એક વસ્તુ ધ્યાન રાખજો, બરોબર? ખાલી ઉર્જા શું કરશે, એકબીજાની ઉર્જા મોકલતા જશે. જો કોઈ ઇલેક્ટ્રોન ખરેખર ગતિ કરતા કરતા આવતો હોય, બરોબર, તો એ પોતાની આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરશે. એટલે એવું કહી શકાય કે વિદ્યુત પ્રવાહમાં એક ગતિ તો થાય જ છે, ઇલેક્ટ્રોનની ઉર્જા ટ્રાન્સફર કરે છે, સાથે થોડુંક મુવમેન્ટ પણ કરે છે. તો જ્યારે પણ કોઈ વિદ્યુત ભારિત કણ કે વિદ્યુત ભારિત વસ્તુ મૂવમેન્ટ કરશે ત્યારે એની સાથે ઉત્પન્ન થશે મેગ્નેટિક ફિલ્ડ. આ સૌથી પહેલા ઓબ્ઝર્વેશન જોયું ઓર્સ્ટેડ નામના સાયન્ટિસ્ટે. એક્સપેરિમેન્ટ કરતા હતા, અવરોધ ચેક કરતા હતા કે કોઈ પણ રીતે વિદ્યુત પ્રવાહની અસર ફાઇન્ડ કરતા હતા, અને બાજુમાં રાખેલું હતું એક શું કહેવાય હોકાયંત્ર, ચુંબકીય સોય. અને એમાં જ્યારે પ્રવાહ સ્ટાર્ટ કરે ત્યારે એમાં કંઈક ચુંબકીય સોય પોતાનું કોણાવર્તન કરે. કોણાવર્તન કહેશો આપણે વર્ડ આવશે, બાકી જે સ્થિતિમાંથી એમાંથી પોતાની સ્થિતિ બદલાવી નાખે. આવી ઇફેક્ટ જોઈ તો ત્યારે ખ્યાલ આવ્યો કે ઓકે, આની પાસે કંઈક એવી અસર છે કે જે મેગ્નેટિક ફિલ્ડમાં કામ આપે છે. અને પછી ખબર પડી કે મેગ્નેટિક ફિલ્ડ જ ઉત્પન્ન કરે છે. ત્યારથી શરૂઆત થઈ મેગ્નેટિક ફિલ્ડ અને ઇલેક્ટ્રિક ફિલ્ડના કોમ્બિનેશનને ચેક કરવાની. કારણ કે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હતું જ ચાર્જ પાસે, હવે દોડે છે તેની પાસે મેગ્નેટિક ફિલ્ડ પણ છે, તો બંને વચ્ચે કંઈક કનેક્શન હશે. કનેક્શન એસ્ટાબ્લિશ થયું મેક્સવેલના નિયમો આવ્યા પછી, અને ફાઇનલી ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી અને એના ઉપરથી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ જનરેટ થયા. અને પછી બંને એકબીજાને બહુ જ મદદ કરે એવી રીતની આપણે બધી વસ્તુ બનાવવાની સ્ટાર્ટ કરી, જેમાં મેગ્નેટિક ફિલ્ડની મદદથી ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડની મદદથી મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, આવી બધી જ વાત કરી. તો હવે આપણે જે આખો પોર્શન ભણશું, જેમાં સૌથી પહેલા મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ઉત્પન્ન થાય, બળ કઈ રીતે લગાડશે, કોઈ બીજા ઉપર કેટલું બળ લગાડે, બીજો વિદ્યુત પ્રવાહ તાર છે એના ઉપર કેટલું બળ લગાડશે, બીજો વિદ્યુત ભારિત કણ છે એના ઉપર કેટલું બળ લગાડશે, આ બધું જોશું. એનો ઉપયોગ સમજશું કે આ કઈ રીતે આપણને કામ આવશે. ત્યારબાદ જે પરમનન્ટ મેગ્નેટ આપણને અર્થ ઉપર મળે છે, ઇવન અર્થ પોતે એક મેગ્નેટિક ફિલ્ડ ધરાવે છે, જેમ બધા પ્લેનેટ ધરાવતા હશે એ રીતે. તો આ પરમનન્ટ મેગ્નેટ ચુંબક, તમે ગજિયો ચુંબક ક્યાંકથી લઈ આવો, બાર મેગ્નેટ જેને આપણે કહીએ છીએ, એમાં ક્યાં વિદ્યુત પ્રવાહ છે, તો એમાં કઈ રીતે ચુંબકત્વ આવ્યું હશે એની પાસે, બસ આની વાત આવશે એના પછીના ચેપ્ટરમાં, જેને કહેવાય મેગ્નેટિઝમ એન્ડ મેટર, બરોબર. પછી એને અર્થ સાથે કનેક્ટ કરશું કે પૃથ્વીમાં ક્યાં પ્રવાહ છે, તો એ કેમ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, શું હશે, કઈ અસર આપે છે આજુબાજુમાં, આ બધી જ વસ્તુની વાત કરવાની છે. અને પછી છેલ્લે આવશે કયા કયા પ્રકારના મટીરિયલ આપણી પાસે મેગ્નેટિક અવેલેબલ છે, બરોબર. પછી હજી 1-2 મિનિટ વાત કરું સિક્વન્સની આગળ, તો તમે ઇલેક્ટ્રિક ફિલ્ડ ત્યાં સુધીમાં ભણી ગયા, મેગ્નેટિક ફિલ્ડ ભણી ગયા. હવે આવશે બંનેનું કોમ્બિનેશન, કે ઇલેક્ટ્રિક ફિલ્ડના ફેરફારથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય, જે આપણને ખબર પડે છે કારણ કે વિદ્યુત ભાર ગતિ કરે છે, એની પાસે ઇલેક્ટ્રિક ફિલ્ડ તો છે જ, મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થઈ જશે. પણ મેગ્નેટિક ફિલ્ડના ફેરફારથી ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય તો આપણને ઇલેક્ટ્રિસિટી નામની વસ્તુ મળે, જે જનરેટરમાં થાય છે. કન્ટિન્યુઅસલી કંઈક વસ્તુ ગોળ ફરતી હોય અને એના કારણે આપણને ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈને મળે. એ આવશે એના પછીનું ચેપ્ટર, જે છે વિદ્યુત પ્રેરણ, બરોબર. આમ તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ કહેવાય છે, પણ તમે જે કહો ચાલશે, વિદ્યુત ચુંબકીય પ્રેરણ તો વિદ્યુત પ્રેરણ. અને એના પછીનું ચેપ્ટર આવશે
કે એમાં જો સતત ફેરફાર જોવા મળે તો એક એવું ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે કે જેમાં સતત ફેરફાર થશે, અને એવી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરશે જેમાં સતત ફેરફાર થતો હશે, વિદ્યુત પ્રવાહ સતત ફેરફાર થતો ઉત્પન્ન થશે, જેને કહેવાશે અલ્ટરનેટિંગ. એ આપણે એના પછીનું ચેપ્ટર આવશે, અલ્ટરનેટિંગ કરંટ. તેનો મતલબ હવે એની બધી જ વસ્તુ સિક્વન્સમાં આવશે. એક સમજા વિદ્યુત ક્ષેત્ર, એના પછી એનું સ્ટોર કરતા શીખા, એનો ગતિ કરાવો તો પ્રવાહમાં શું થાય, KCL KVL આ બધા ઇક્વેશન તમે જોયા, રજિસ્ટર શ્રેણીમાં કનેક્ટ કરો, સમાંતરમાં કનેક્ટ કરો તો શું થાય. તો 3 અલગ અલગ ડિવાઇસ આવશે ભણવાની. તમે રજિસ્ટર સમજા, હવે કેપેસિટર સમજી ગયા, આગળ જતા એક નવું ડિવાઇસ આવશે જેનું નામ છે ઇન્ડક્ટર, અને આ બધા ભેગા થઈને છેલ્લે આવશે જ્યારે વિદ્યુત પ્રવાહ સતત બદલાતો હશે ત્યારે. તો ઇન્ટરેસ્ટિંગ આખી એક જર્ની છે જે શરૂઆત થાય છે હવે મેગ્નેટિક ફિલ્ડથી. ઇલેક્ટ્રિક ફિલ્ડ ખબર છે, હવે મેગ્નેટિક ફિલ્ડની વાત કરીએ. ઓકે, ફિલ્ડ જ છે એક પ્રકારનું, જેમ ગુરુત્વાકર્ષણનું ક્ષેત્ર છે એમ વિદ્યુત ક્ષેત્ર છે, અને એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર પણ છે. અને હા, આ પણ સંરક્ષિત ક્ષેત્ર છે. અહીંયા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાઓ તો વચ્ચે એના પાથ ઉપર કયા માર્ગે જાઓ છો એના ઉપર ડિપેન્ડન્ટ નથી, બરોબર. આવું એક જગ્યાએ આપણે 11માં ભણી ગયા હતા, અહીંયા પણ સેમ વસ્તુ આવશે. તો શરૂઆત કરીએ મેગ્નેટિક ફિલ્ડ માટેની. તો સૌથી પહેલા ઓર્સ્ટેડે જે અવલોકન આપ્યું એ થોડી વારમાં ફટાફટ સમજાવ, તો કંઈ કામનું નથી પણ તો એમ સમજીએ. હિસ્ટ્રીની જેમ સમજશું તો વધારે મજા આવશે ચેપ્ટરમાં. ઓર્સ્ટેડ્સ ઓબ્ઝર્વેશન. અચ્છા, બીજું હું જે સિક્વન્સ પ્રમાણે ભણાવીશ એ સિક્વન્સ ખરેખર એવી રીતની સિક્વન્સ છે કે જેમાં પહેલા મેગ્નેટિક ફિલ્ડ કેના લીધે ઉત્પન્ન થાય છે, કેટલું ઉત્પન્ન થાય છે એના વિશેની બધી જ વાત કરી દેવાની, કે આ ઇક્વેશનથી મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે. પછી એના દ્વારા કોઈ ઉપર કેટલું બળ લાગે છે, વિદ્યુત બળ ઉપર કેટલું બળ લાગશે, ટોર્ક કેટલું લાગશે એની વાત કરશું. સાચી મેથડ નથી. સાચી મેથડ જે NCERT આપેલી છે એની મને બધી રેફરન્સ બુકમાં પણ આપેલી છે એ છે શું, પહેલા તો શું ખબર પડે, મેગ્નેટ કોઈકના ઉપર કેટલું ફોર્સ લગાડે છે એ સૌથી પહેલા ખબર પડે. મેગ્નેટિક ફિલ્ડના ઇક્વેશનનું ખબર પડે ક્યારે, આપણે પહેલા સમજશું. પહેલા કેટલું બળ લગાડે છે ખબર પડે, પછી ગતિ કરતા કણ ઉપર જો આટલું બળ લગાડે છે તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર આટલું બળ લગાડશે, આટલું ટોર્ક લગાડશે, આ બધી વસ્તુની પહેલા ખબર પડે. અને પછી એના અલગ અલગ સેટઅપ કરીને આપણે એ ગોતવાની ટ્રાય કરશું કે તો ઇક્વેશન શું આવે. પણ થોડુંક હાર્ડ થઈ જશે જો રીતે ભણશું તો. હા, એટલે જ આપણે એવી સિક્વન્સ લઈએ છીએ કે જેમાં આપણને ઇઝી અને પછી જે કામની વસ્તુ છે આપણને સમજાય, બરોબર. કામની તો વસ્તુ બધી છે પણ ઇઝીથી હાર્ડ તરફ આપણે જઈએ છીએ. તો થોડુંક તમને એવું લાગશે કે સર NCERTની સિક્વન્સ કરતાં અલગ સિક્વન્સમાં ભણાવે છે, પણ મજા આવશે. ચલો, ઓર્સ્ટેડે શું અવલોકન કર્યું. ઓર્સ્ટેડ એક તારમાંથી પ્રવાહ પસાર કરી અને તારમાં શું અસર થાય વિદ્યુત પ્રવાહના કારણે એ ચેક કરતા હતા. બહુ સરસ. ક્રિશ્ચિયન ઓર્સ્ટેડ, ડેનિશ સાયન્ટિસ્ટ, અને અલગ અલગ પ્રકારના તાર લઈને ઓબ્ઝર્વેશન કરતા હતા કે તારમાં પ્રવાહ પસાર કરો તો શું થાય. પ્રવાહ પસાર કરવા માટે એને બેટરી રાખેલી હતી, સ્વિચે રાખવી પડે કારણ કે ડાયરેક્ટ બેટરી જોડી દો તો પ્રવાહ સતત પસાર થાય, શોર્ટ લાગે, અને ડીસીનો શોર્ટ લાગે એટલે માણસ પતી જ જાય, બહુ વધારે મોટો શોર્ટ હોય તો, બરોબર. ચલો, અહીંયા સ્વિચને બંધ કરે, પ્રવાહ પસાર થાય, ઓબ્ઝર્વેશન કરે શું આમાં પ્રવાહ પસાર થાય છે, અવરોધ શું હશે, આ બધી વસ્તુના અવલોકન ચાલતા હતા. બાજુમાં આમ જો સાયન્ટિસ્ટ છે તેની આજુબાજુમાં ઘણી બધી વસ્તુ હશે ને, તો એની બાજુમાં એક હોકા યંત્ર પડ્યું હતું જેમાં અંદર ચુંબકીય સોય હોય, જેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય. ચુંબકના ઉત્તર, આ બધું ચુંબક પહેલા ફાઇન થઈ ગયું હતું. એ શું કામ કરતું ની ખબર નહોતી, બરોબર. એ કામ કરતાની ખબર કેમ પડશે હવે ધીમે ધીમે પણ ખબર છે કે આ વિચારું કઈ રીતે મેગ્નેટ થઈ ગયું. એક સાદો ટુકડો એ મેગ્નેટની જેમ કેમ વર્તે છે, એમાં તો પ્રવાહ પસાર નથી થતો કંઈ. આપણે તો એવું કહીએ છીએ કે પ્રવાહ પસાર થાય તો જ મેગ્નેટ બને, બાકી મેગ્નેટ ન બને. ચલો જોઈએ શું છે. ઉત્તર અને દક્ષિણ આમ શાંતિથી વિચારો પડ્યું હતું. આપણને ખબર છે ઉત્તર દિશામાં ઉત્તર ધ્રુવ હોય, દક્ષિણ દિશામાં દક્ષિણ ધ્રુવ હોય, બરોબર, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના કારણે. હવે જ્યારે અહીંયા સ્વિચ બંધ કરે ત્યારે આમાંથી પ્રવાહ પસાર થતો હતો, પણ જ્યારે એ પ્રવાહ પસાર થવાનું શરૂ કરે ત્યારે આ સોય ફરીને તાર તરફ આવી જાય. આપણે અત્યારે લઈએ છીએ તાર તરફ આવી જાય છે, પણ કંઈક એનું શું થાય છે, ખૂણો બદલાય છે, જેને કહેવાય છે કોણાવર્તન થવું. તો પ્રવાહ સ્ટાર્ટ કરે, આ છે કન્ડિશન I = 0 વખતની. જ્યારે I ≠ 0 હોય, પ્રવાહ પસાર થાય એ પણ નીચે તરફ I જેટલો પ્રવાહ પસાર થાય, તો ચુંબકીય સોય
પોતાની સ્થિતિ બદલાવીને એના તરફ ગોઠવાઈ જાય એવું અવલોકન મળે છે. થોડુંક કોણાવર્તન થાય, વધારે કોણાવર્તન થાય એનું કંઈ ટેન્શન લેવાનું નથી. આમ તો ખરેખર તમે જોવો છો ને તો પ્રેક્ટિકલી ચુંબક છે ને એ જરાક આમ થોડુંક પોતાનો ખૂણો બદલાવે, આખી પનીની બાજુ ન હોય જાય પણ સમજવા માટે ખૂણો બદલાવે છે, બરોબર. હવે અહીંયા તો એક્સપેરિમેન્ટ કરતા હતા, અહીંયા વોલ્ટ મીટર કનેક્ટ કર્યું હતું, એમીટર કનેક્ટ કર્યું હતું, અવરોધ માપવાનો છે, પ્રવાહ કેટલો, વોલ્ટેજ કેટલો, બધું ચેક કરતા હતા. આમ સ્વિચ ચાલુ બંધ કરીને બીજો વાયર મૂકતા હતા. આ જ્યારે ચાલુ બંધ કરે ત્યારે આ બિચારી અહીંયા ડાન્સ કરે. પેલા તો ધ્યાન ન આવ્યું એના ઉપર શું થાય છે, પણ દરેક વખતે થયું ને તો એને ધ્યાન આના ઉપર ગયું, આ બધું મૂકીને કે આ પ્રવાહનું જે થવું હોય થાય, આને શું થાય છે, ત્યાંથી નવી વસ્તુ જનરેટ થઈ. હવે આ વસ્તુ યાદ રાખજો, આપણી રિયલ લાઈફમાં આવું હોઈ શકે છે. આપણે કંઈક વસ્તુ અલગ ઓબ્ઝર્વ કરતા હોય, એની બાજુમાં કંઈક અલગ જ વસ્તુ બનતી હોય, એના ઉપર ધ્યાન ન હોય, એના ઉપર ધ્યાન આપીને ખબર પડે કે એ વધારે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. એટલે એમ નથી કીધું ભણવા સિવાયની વસ્તુમાં ધ્યાન દો, પણ બધી વસ્તુમાં ધ્યાન આપવું જરૂરી છે, બરોબર. તો માણસ ટેલેન્ટેડ કહેવાય, એનું બધી જગ્યાએ ધ્યાન છે. ચલો, તો શું થયું, અહીંયા કોણાવર્તન થયું તો એનું ધ્યાન ગયું કે પ્રવાહ પસાર કરું છું, સ્વિચ ચાલુ કરું છું કે સ્વિચ બંધ કરું છું, ત્યારે સ્વિચ ચાલુ કરું ત્યારે પ્રવાહ પસાર થાય, સોયા બાજુ આવી જાય. સ્વિચ બંધ કરે, પ્રવાહ બંધ થઈ જાય. આમ તો સ્વિચમાં એક વસ્તુ તમને કીધું, આમ તો હું બોલીશ તો કદાચ તમને ખબર હશે, સ્વિચ બંધ, હું ખોટું બોલું ને, સ્વિચ બંધ એનો મતલબ પ્રવાહ પસાર થશે, કારણ કે સ્વિચ માટે ઓપન અને ક્લોઝ એવો વર્ડ યુઝ થાય. તો આપણે લખી નાખીએ સ્વિચ ઓપન એન્ડ સ્વિચ ક્લોઝડ, બરોબર. તો ક્લોઝડ સ્વિચમાં પ્રવાહ પસાર થશે, સ્વિચ બંધ છે, પરિપથ કનેક્ટ કરેલો છે, પ્રવાહ પસાર થશે. પ્રવાહ પસાર થયો તો આ બાજુ આવી ગઈ સુઈ, સ્વિચ ઓપન કરી નાખી, પ્રવાહ ઝીરો થઈ ગયો, સ્વિચ સોય પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવી ગઈ. આ થયું ટેન્શન કે એવું શું થાય છે. પછી ઘણી બધી વાર કર્યું આવું, થોડોક પ્રવાહ પસાર કરે તો થોડુંક કોણાવર્તન થાય, વધારે પ્રવાહ પસાર કરે તો વધારે કોણાવર્તન થાય. મેક્સિમમ કોણાવર્તન કેટલું થાય, ફરીને પાછું ટર્ન મારીને પાછું પોતાની જગ્યાએ ન હોય જાય. એને ગમે એટલો પ્રવાહ પસાર કર્યો, મેક્સિમમ અહીંયા સુધી આવતી હતી, એક્ઝેક્ટ એની લાઈનમાં. એટલે એને કીધું કે મેક્સિમમ કોણાવર્તન, ખૂણો બદલાવાની પ્રોસેસ કેટલી થાય છે, 90 ડિગ્રીની થાય છે. એનાથી વધારે કોણાવર્તન થતું હોય તો એનો મતલબ મેક્સિમમ વેલ્યુ એની 90 હશે, મિનિમમ વેલ્યુ 0 હશે. ટર્ન મારીને પાછું આવતું નથી. ચલો, એના પછી પ્રવાહની દિશા બદલાવી, બેટરી જોડી ઊંધી, પ્રવાહ પસાર કરો આમથી, પ્રવાહ આમ પસાર કર્યો એટલે કે અહીંયાથી ઉપર તરફ પ્રવાહ ગયો તો કોણાવર્તનની દિશા બદલાઈ ગઈ, અને હવે કોણાવર્તન થવા માંડે છે બીજી બાજુ. સમજો, લાગશે એવું કે સર સાહેબ વાર્તા જેવી તમે વાર્તા કરો છો, પણ હવે શું વિચારીને સાયન્ટિસ્ટો આગળ વધતા છે એ આપણે વિચારતા શીખવું પડશે ને, કે જો આવું થયું તો આમ થશે. ડોક્ટર કે એન્જિનિયર કામ તો આવશે, બાકી તો નહીં કામ આવે. ઉપર પ્રવાહ પસાર કર્યો, સોય બીજી બાજુ વહી ગઈ, મગજમાં લાઈટ થઈ. આનો મતલબ પ્રવાહ કઈ બાજુ પસાર થાય છે એ પ્રમાણે સોય પોતાનું સ્થાન બદલે છે. એટલે મતલબ પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. જે પણ કઈ વસ્તુ બને છે એ હવે સદિશ રાશિ છે, કારણ કે ડાયરેક્શન પ્રમાણે પોતાની ડાયરેક્શન ચેન્જ કરી નાખે છે. તો ખબર પડી કે મેગ્નેટિક ફિલ્ડ સદિશ રાશિ છે, જેમ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે એમ. ચલો, સરસ વસ્તુ છે, આટલું ખબર પડે. આઈ ઉપર આધાર રાખે છે, આઈ કઈ દિશામાં છે એના ઉપર આધાર રાખે છે. અચ્છા, પછી આને દૂર લઈ ગયા, નજીક લઈ ગયા, ઘણું બધું કર્યું. દૂર લઈ ગયા, અહીંયા રાખ્યું, શું થયું, એટલો જ પ્રવાહ પસાર કર્યો, પણ અહીંયા હતું જ્યારે તેટલું કોણાવર્તન થતું હતું એટલું કોણાવર્તન અહીંયા ન થયું. એના પછી ખબર પડી કે અંતર સાથે વસ્તુમાં ફેરફાર થાય છે, બરોબર. ઓર્સ્ટેડ આટલું બધું નથી ચેક કર્યું, ઓર્સ્ટેડ ખાલી ચેક કર્યું હતું કે પ્રવાહ પસાર કરો કંઈક ખૂણો બદલાય છે, બરોબર. બાકી તો હું તમને કહેતો હતો કે ધીમે ધીમે આના ઉપર ઓબ્ઝર્વેશન જશે. તો ઓર્સ્ટેડનું ઓબ્ઝર્વેશન છે વિદ્યુત પ્રવાહ ધારિત તારમાંથી, કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની પાસે રાખેલ ચુંબકીય સોયમાં કોણાવર્તન
થાય છે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. શું કામ આવે ચુંબકીય ક્ષેત્ર શું કામ ઉત્પન્ન કરે છે? બીજું કંઈક થતું હશે ને? ના, આ સોય છે ને એ પૃથ્વી ઉપર ખાલી કોઈ એક જ વસ્તુના કારણે પોતાની સ્થિતિમાં જળવાયેલી છે. શું? ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ન હોત તો ગમે દિશામાં હોત. આ ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. જો તમે સોયની બાજુમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, સોયની બાજુમાં તમે બીજું મેગ્નેટ રાખો ને તો આની અસર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતા વધારે છે એટલે શું થાય? આના તરફ ખેંચાય. આવું ઓબ્ઝર્વેશન મળે આપણને. તમે ચેક કરી લેજો. તમે સોયની બાજુમાં મેગ્નેટ લઈ જાઓ તો કાં તો દૂર કાં તો નજીક આવશે કારણ કે એને ધ્રુવ આકર્ષે પકડશે બળ લાગે છે એટલે. તો જેની અસર વધારે હશે એની તરફ ઈ ખેંચાશે. આ તાર બાજુમાં હતું, પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર કરતાં થોડું વધારે ચુંબકીય ક્ષેત્ર હતું, એની અસર વધારે એટલે કોણાવર્તન અનુભવતું હતું. તો હંમેશા રાખજો, જો કોઈ ચુંબકીય વસ્તુ કંઈક કોણાવર્તન અનુભવે છે એનો મતલબ આજુબાજુમાં ક્યાંક વધારે મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર અવેલેબલ છે. ક્લિયર? હવે વાત આવી આના ઇક્વેશન બનાવવાની. તો ઇક્વેશન બનાવવાનું કામ કર્યું બાયો અને સાવર્ટ નામના સાયન્ટિસ્ટે. બે સાયન્ટિસ્ટ છે, બાયો સાવર્ટ. તો આના પછી આપણો નેક્સ્ટ ટોપિક થશે બાયો સાવર્ટનું સમીકરણ. કેના માટે? ચુંબકીય ક્ષેત્ર માટે. ઓકે, ચલો બેટા, નેક્સ્ટ પોઈન્ટ છે બાયોટ સાવર્ટ લો. સાવર્ટ્સ લો એનો નિયમ. એને શું કહ્યું? આને અવલોકન આપ્યું ને એટલે બધા વૈજ્ઞાનિકોનું ધ્યાન વિદ્યુત પ્રવાહ ઉપરથી ડાયવર્ટ થઈને એવું ચુંબકીય ક્ષેત્ર ઉપર કે આ કંઈક જોરદાર વસ્તુ મળી ગઈ યાર. આ બધી વખતે એવું થતું હતું. તમે સમજો માર્કેટમાં અત્યારે શું હોય, કોઈક કંઈક નવી વસ્તુ શોધે કે આવી કંઈક વસ્તુ કરીએ તો આજુબાજુમાં આપણે ફેમસ થઈએ તો અચાનક બધા ચાલુ કરી દે. બધા જ સેમ સાયન્ટિસ્ટમાં ત્યારે જૂના જમાનામાં એવું જ હતું કારણ કે વડીલો પાસેથી બધું આવે ને આપણી પાસે. ત્યારે ઓછું હતું, હવે વધારે હતું. બરાબર? તો કંઈક વસ્તુ નવી મળી. આ જ રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પણ થયું હતું. એક કંઈક નવી વસ્તુ મળે એટલે હજારો સાયન્ટિસ્ટો એ વસ્તુ પાછળ લાગી જાય અને પછી કંઈક ને કંઈક કોઈકને કંઈક અવલોકન મળે. જે પહેલાં મળે એનું નામ થઈ જાય. આણે સૌથી પહેલાં ઇક્વેશન ગોઈતું કે આ ઇક્વેશન પ્રમાણે બળ લાગશે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિચાર કરો, આણે ખાલી અવલોકન આપ્યું કે આવું થાય છે. આ ભાઈએ ઇક્વેશન આપી દીધું. ડેન્જરસ વસ્તુ હશે ને, પણ ઇક્વેશન આપવું બહુ ઇઝી નથી. આપણે સમજશું બહુ ઇઝીલી કે જો આવું થયું હતું એટલે આવું કહી શકાય, આવું થયું હતું એટલે આવું કહી શકાય. બાકી મેથેમેટિકલી ઇક્વેશન પ્રૂવ કરવું કાંઈ જ તમારી પાસે અવેલેબલ નથી. ત્યારે ખાલી એટલી ખબર હોય કે આના પ્રમાણે બદલાય છે, આના પ્રમાણે બદલાય છે, આ બહુ વધારે બદલાય છે, આ બહુ ધીમે ધીમે બદલાય છે. આના ઉપર ઇક્વેશન બનાવવાનું છે. બરોબર? તો વિચિત્ર છે પણ આપણે સમજીએ બહુ મસ્ત રીતે. આણે શું કર્યું? આણે એક વિદ્યુત પ્રવાહધારિત તાર લીધો, કોઈ પણ રેન્ડમ આકારનો. બરોબર? તારમાંથી કોઈ એક નાનકડો ખૂબ જ નાનો ટુકડો ધ્યાનમાં લીધો કે આના કારણે શું થાય છે ને એ જોવું છે મારે, બાકી બધા તારનું કાંઈ નહીં. તો સર એવું કેમ પોસિબલ છે? એવું થોડું હોય કે તમે આટલાકમાંથી જ પ્રવાહ પસાર કરો. ના, પ્રવાહ આખામાંથી પસાર થશે. આ બધાની આજુબાજુમાં કંઈક મટીરિયલ એવું મૂકી અને કર્યું હશે ને કંઈક, ખબર નહીં શું કર્યું હશે, પણ કંઈક મટીરિયલ મૂકી અને આટલાનું ચુંબકીય ક્ષેત્ર મળે એવું કંઈક કર્યું હશે. ખરેખર એવું હોય નહીં. ઘણા બધા અલગ અલગ એક્સપેરિમેન્ટ કરે એટલે બધાના તારણમાંથી એને ખબર પડે કે આ તારના કારણે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તો સૂક્ષ્મ ટુકડાના કારણે આટલું થયું હશે. આપણે સમજવા માટે વિચારીએ છીએ કે આવું કંઈક કર્યું હોય. બરોબર? આપણે આપણી રીતે પિક્ચર બનાવીએ છીએ એના જેવું છે. ચલો, આ સૂક્ષ્મ ટુકડાની લંબાઈ લઈએ આપણે DL. સૂક્ષ્મ ટુકડો DL આખા તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે તો આમાંથી પણ ઉપર તરફ કેટલો પ્રવાહ જતો હશે? I જેટલો પ્રવાહ જતો હશે. ચલો, એને શું કીધું? આ DL ટુકડો, I જેટલો પ્રવાહ ઉપર તરફ. હવે આનાથી અમુક અંતરે કેટલું અંતર લેશું આપણે? માની લો R જેટલું અંતર લઈએ છીએ. અહીંયાથી R જેટલા અંતરે એક બિંદુ છે P. બિંદુ P છે. આની પાસે ચુંબકીય ક્ષેત્રની અસર કેટલી મળે છે એ ગોતવું છે. તો આપણે ત્યાં શું કર્યું? આપણે ત્યાં હોકા યંત્ર મૂક્યું. થોડું વિચિત્ર થયું. હોકા યંત્ર આવડું મોટું તમે મૂકશો ના, નાની સાઈઝનું મૂક્યું ને, વિચાર્યું ખાલી શું થતું હશે. બરોબર? તો અહીંયા જ્યારે હોકા યંત્ર રાખ્યું ત્યારે એના ઉપર કેટલી વસ્તુની અસર ચેક કરવાની છે. તમે આ જગ્યાની બદલે નજીક લાવો તો શું થાય હોકા યંત્રમાં, કોણાવર્તનમાં?
પ્રવાહ વધારો તો શું થાય, તમે આટલી લંબાઈ વિચારી એના બદલે મોટો તાર વિચાર્યો તો શું થાય. તો આ બધા જ ફેરફાર એના ઉપર ચેક કર્યા. બીજી વસ્તુ, સૂક્ષ્મ ટુકડો છે એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર છે. આપણે હજી એની ડાયરેક્શનની વાત નથી કરતા, આપણે એના મૂલ્યની વાત કરીએ છીએ. તો સૌથી પહેલા બાયોસાવર્ટે ચેક કર્યું કે ઉત્પન્ન થતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર બાયોસાવર્ટના નામ ઉપરથી બી વડે દર્શાવાય છે ચુંબકીય ક્ષેત્રને. બરોબર, યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર બી સદિશ વડે દર્શાવાય છે ચુંબકીય ક્ષેત્ર. બરોબર, બી સદિશ આપણે ડીબી લખીએ, મૂલ્યની વાત કરીએ છીએ. આ એને સૌથી પહેલી વસ્તુ લખી સમપ્રમાણમાં છે, કેટલો પ્રવાહ પસાર થાય છે એના સમપ્રમાણમાં છે. એટલે તમે ડબલ પ્રવાહ કરો તો લગભગ કોણાવર્તનની પ્રમાણ ડબલ થાય છે. તો એને શું કીધું, કોણાવર્તન જે પ્રમાણ વધશે ને એટલું ચુંબકીય ક્ષેત્ર વધશે. હું માની લઈશ પ્રવાહ ડબલ કરે ચુંબકીય ક્ષેત્ર ડબલ થાય છે, એવું એને મળે છે. તો પ્રવાહના સમપ્રમાણમાં અહીંયા કોણાવર્તન મળે છે. એના પછી બીજું, તમે આની બદલે કંઈક વધારે લંબાઈ લો છો, ધ્યાનમાં ડબલ લંબાઈ કરો છો તો એ પ્રમાણે પાછું કોણાવર્તન ડબલ થાય છે. તો એને પાછું એક નવું સેન્ટેન્સ આપ્યું, બી છે એ ડીએલ ના સમપ્રમાણમાં છે. પછી વાત કરીએ અંતરની, જ આપણે પહેલા વાત કરી અંતરની. તો એને કીધું કે હું જેમ આ સોયને દૂર લઈ જાઉં છું એમ કોણાવર્તન ખૂબ જ સ્પીડમાં ઘટી જાય છે. નજીક રાખું તો જે કોણાવર્તન થાય છે, તમે ડબલ અંતર કરી નાખો તો કોણાવર્તન ઘણું બધું ઓછું થઈ જાય, અડધું નથી થતું, ઘણું બધું ઓછું થઈ જાય છે. ઘણા બધા એક્સપેરિમેન્ટથી ખબર પડી કે આ પણ વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે છે, 1/r² ના સમપ્રમાણમાં. જે ગુરુત્વાકર્ષણ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ છે અને હવે આવશે મેગ્નેટિક ફિલ્ડ, આ બધાને શું કહેવાય છે, વ્યસ્ત વર્ગના નિયમ કહેવાય છે. કારણ કે દરેકના છેદમાં r² આવે છે. એટલે વ્યસ્તમાં કંઈક આવે છે r² છે, એટલે વ્યસ્ત વર્ગના નિયમ કહેવાય ત્રણેય, ગુરુત્વાકર્ષણ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. આટલી વસ્તુ ખબર પડી. હવે આનો એકમ એમ્પિયર. તમે પ્રવાહ 0 કરી નાખો તો ચાલે ના, તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન જ નહીં થાય. તો આ 0 ન હોવું જોઈએ, આ 0 કરશો તો આ 0 થઈ જાય. લંબાઈ તમે 0 કરી નાખો તો સર ઓબ્ઝર્વેશનમાં શું આવશે, કંઈ જ નહીં આવે. તો આ 0 કરી નાખો તો એ 0 થશે. અંતર 0, અંતર અનંત કરી નાખો તો એ 0 થઈ જાય. એને એવું કીધું કે આ 3 ગુણાકારમાં આવે, સરવાળામાં આવે, ભાગાકારમાં આવે, શેમાં આવે. તો એને ખાલી એટલું સમજાવ્યું કે સમપ્રમાણમાં છે પણ બધું ગુણાકારમાં આવશે, I/dl/r². આવું હું તમને સમજાવું છું, તમને ઇક્વેશન કઈ રીતે શું સમજાવવા માંગે છે ખબર પડે એના માટે. એને કદાચ આવી રીતે નહીં ગોઈતું હોય, કંઈક અલગ રીતે ગોઈતું હશે, પણ સમજવાનું આ રીતે છે આપણે કે આ સમપ્રમાણમાં છે જો બાકી બધી વાત ન કરો તો, આ સમપ્રમાણમાં છે તો બાકી બધાની વાત ન કરો તો, આ વર્ગના કેસમાં છે કારણ કે બાકી બધાની વાત નથી કરતા આપણે. તો એના ઉપરથી આપણને આવું ઇક્વેશન મળે જ્યાં સમપ્રમાણના અચળાંક કંઈક આવશે. હજી મને મૂલ્ય જ મળે છે. સમપ્રમાણતાનો અચળાંક શું છે એના પહેલા એક જગ્યાએ આપણું ધ્યાન ગયું, શું કે સર r અંતરે જ તમે માની લો p ની બદલે અહીંયા એક્ઝેક્ટ આની આ લંબ રેખા ઉપર તમે બિંદુ લો p', આની આ જ લાઈન ઉપર જેને અક્ષ કહેવાય, લંબાઈમાંથી પસાર થતી રેખાને અક્ષ કહેવાશે, ત્યાં એક બિંદુ લો p'. આ બધા પાસે કોણાવર્તન કેટલું મળે છે એ ચેક કરીએ. તો આ હોકાય યંત્રને આમ અલગ અલગ જગ્યાએ ફેરવું, કેટલા અંતરે, r જેટલા અંતરે. કઈ રીતે, આ પેન છે તો અહીંયા ચુંબકીય હોકાય યંત્ર રાખું છું, અહીંયા રાખું છું, આ રીતે બધી જગ્યાએ ફેરવું છું. આ જ સમતલમાં, આમ નથી ફેરવતો, બરોબર, આજુબાજુ નથી ફેરવતો, આ જ સમતલમાં રીતે ફેરવું છું. અહીંયા રાખું તો એનો મતલબ એની લાઈનમાં છે, અહીંયા રાખું તો એને લંબ રૂપે છે. તો ખબર પડી કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય છે, કોઈ જાતનું કોણાવર્તન નહીં. એટલે તમે કંઈ પણ ફેરફાર કરો ત્યાં ચુંબકીય ક્ષેત્ર પોતાની રીતે અસ્તવ્યસ્ત દિશામાં જે અથવા પૃથ્વીની અસરમાં છે તો પૃથ્વીની અસરમાં જ રહે છે. પૃથ્વી જે દિશામાં ઉત્તર દિશા દર્શાવે છે અહીંયા એ દિશામાં ઉત્તર દિશા દર્શાવે છે. તો ખબર પડી કે દરેક વખતે અહીંયા રાખો કે અહીંયા રાખો, આ લાઈન ઉપર જ્યારે તમે ચુંબકીય ક્ષેત્ર રાખો છો ત્યારે એનું કોઈ જ પ્રકારનું કોણાવર્તન થતું નથી. તો એનો મતલબ ખૂણા ઉપર ડિપેન્ડન્ટ છે. આની બદલે તમે આટલાના ખૂણે રાખો તો કંઈ કોણાવર્તન થાય છે, અહીંયા રાખો તો ખબર પડી મેક્સિમમ કોણાવર્તન થાય છે. મેક્સિમમ કોણાવર્તન થાય છે એનો મતલબ થીટા ઉપર પણ આધાર રાખે છે. તો આપણે એના પછી વસ્તુ લખીએ કે બી એ થીટાના પણ સમપ્રમાણમાં છે. હવે થીટામાં તો 6 થીટા આવે છે આપણી પાસે, સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. આ 6 થીટામાંથી અહીંયા શું લખવાનું,
અને એ શું લખશો એના ઉપરથી પાછું તમારે ઇક્વેશન પ્રોપરલી સદિશ સ્વરૂપમાં લઈ જવું પડશે. તો આપણને થોડીક વસ્તુ યાદ આવી ગઈ કે શું કરો, જો ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે તો પહેલી વસ્તુ અહીંયા કઈ ચુંબકીય ક્ષેત્ર ઇનફાઇનાઇટ થઈ છે કે અનંત થઈ જતું હોય તો કે ના, ખૂણાના કારણે અનંત નથી થતું. આર તમે 0 કરી નાખો તો અનંત થઈ શકે કદાચ, પ્રવાહ ઇન્ફાઇનાઇટ કરતો થાય, ખૂણાના કારણે કોઈ અનંત નથી થતું, એવું ઓબ્ઝર્વેશન લીધું. તો જો અનંત નથી થતું તો સેક નો આવે, કોસેક નો આવે, કોટ નો આવે અને ટેન થીટા નો આવે, કારણ કે બધામાં કોઈક ને કોઈક ખૂણા માટે વેલ્યુ ઇન્ફાઇનાઇટ થાય છે. કાં તો સાઇન આવે ને કાં તો કોસ આવે, બરોબર, કાં તો સાઇન કાં તો કોસ. હવે સાઇન લખવું કે કોસ લખવું, બંને રીતે ઇક્વેશન લખી શકાત જો ટ્રાય કરી હોત તો, પણ સદિશ જોઈ છે તો આ લોકોએ શું નક્કી કર્યું કે સદિશ છે તો આપણે અહીંયા ફરજિયાત સાઇન પ્રમાણે ઇક્વેશન લખીએ છીએ, કારણ કે સદિશ ગુણાકારથી જવાબ સદિશ મળી શકે છે, કારણ કે અહીંયા કંઈક વસ્તુનો ગુણાકાર આવે છે, બરોબર. તો અહીંયા વિચાર્યું કે આપણે શું કરશું, લંબાઈની જે અક્ષ મળે છે એની સાપેક્ષે ખૂણો માપવાનો રહેશે. આ થીટા શું હશે, થીટા હશે સૂક્ષ્મ ખંડની અક્ષની સાપેક્ષે ખૂણો. હું અહીંયા રાખું તો આ અક્ષની સાપેક્ષે ખૂણો 0 થાય છે, તો અહીંયા લખી શકાય અહીંયા થીટા બરાબર 0 છે, અહીંયા થીટા બરાબર થીટા છે, આની સાપેક્ષે ખૂણો થીટા, અહીંયા થીટા બરાબર 90 છે, એટલે મેક્સિમમ થઈ જાય છે. એટલે એ લોકો આ સાઇન થીટા લીધું. સમજો સાઇન થીટા ની બદલે કોસ થીટા લઈ શકાતું. હું એમ કહું કે અહીંયા ખૂણો મારે 0 એટલે મારે આ અક્ષની સાપેક્ષે, લંબ અક્ષની સાપેક્ષે ખૂણો માપવો છે, પણ કોસ થીટામાંથી પછી આગળ જતા હું સદિશ જવાબ નહીં લઈ આવી શકું, બરોબર, કારણ કે ડાયરેક્શન આમાં કામ કરે છે ને. શું ડાયરેક્શન હેરાન કર્યા, આ મળ્યું આપણને એનું મૂલ્ય, આટલું મૂલ્ય હોઈ શકે છે. અહીંયા આવતો સમપ્રમાણતાનો અચળાંક કે, માની લો કે છે IDL sin થીટા અપોન r સ્ક્વેર. આ કે ની વેલ્યુ જો બાકી બધી જ વસ્તુ CGS પદ્ધતિમાં લેવામાં આવે, CGS પદ્ધતિમાં લેવામાં આવે તો કે ની વેલ્યુ લેવાય છે 1, અને જો SI પદ્ધતિમાં લેવામાં આવે તો કે ની વેલ્યુ થાય છે μ0/4π. તેનો મતલબ જો તમે બધી જ વસ્તુ SI પદ્ધતિમાં મૂકો, એમ્પિયર, લંબાઈ, મીટર, આ મીટર સ્ક્વેર થીટાનો એકમ રેડિયન, તો μ0/4π તમારે કે ની બદલે લખવું પડશે. પણ જો તમે બધાની વેલ્યુ CGS પદ્ધતિમાં મૂકશો તમારે કે બરાબર 1 લખવું પડશે. તો આ જે μ0/4π પ્રમાણે ઇક્વેશન લખીએ છીએ આપણે SI પદ્ધતિમાં, ઇક્વેશન થશે b μ0/4π IDL sin થીટા અપોન r સ્ક્વેર. આ ઇક્વેશન પહેલું ઇક્વેશન છે, તમારે યાદ રાખવાનું છે. ચુંબકીય ક્ષેત્રનું કોઈ થીટાના ખૂણે મૂલ્ય કેટલું હશે, કોના કારણે, સૂક્ષ્મ ટુકડાના કારણે, બરોબર, રહેશે એટલું યાદ. આ μ0 નું નામ છે શૂન્ય અવકાશની પરમિએબિલિટી. હવે એટલે શું એ સમજવું પડશે. તો μ0 નું SI પદ્ધતિમાં મૂલ્ય થાય છે 4π × 10⁻⁷. એકમ થશે ટેસ્લા મીટર પર એમ્પિયર. હવે આ હું લખી નાખું છું કારણ કે ચુંબકીય ક્ષેત્રનો SI પદ્ધતિમાં એકમ છે ટેસ્લા નામના સાયન્ટિસ્ટના નામ ઉપરથી ટેસ્લા. જો આખું નામ લખો તો સ્મોલમાં, પાછું એ યાદ રાખવું પડશે, અને કેપિટલમાં લખો તો ખાલી કેપિટલ T. ચુંબકીય ક્ષેત્રનું SI પદ્ધતિમાં ટેસ્લા નામના સાયન્ટિસ્ટના નામ ઉપરથી એકમ બને છે ટેસ્લા, નિકોલસ ટેસ્લા, નિકોલ ટેસ્લા, મને એક્ઝેક્ટ નામ નથી યાદ એનું. CGS પદ્ધતિમાં એનો એકમ છે GAUSS, ગોસ. ગોસ નામનો સાયન્ટિસ્ટ આવે છે ને, ગાઉસનો નિયમ એવું થાય, ગોસનો કંઈક ને કંઈક કહેતા હોય છે, આપણે ગોસ કહેશું, જેને આમ જ લખાય છે, અથવા તો કેપિટલ G. રેડી? તો ચુંબકીય ક્ષેત્રના આ બે એકમ છે, એના ઉપરથી મ્યુનો એકમ શું લખી શકાય, તો કે મ્યુના એકમમાં આ છે ટેસ્લા, આ મીટર સ્ક્વેર, ઉપર મીટર એક મીટર કેન્સલ થાય, મીટર સામે ગુણાકારમાં આવે, સાઇનનો કોઈ એકમ નથી, આ છે ટેસ્લા મીટર પર એમ્પિયર. આના સિવાયના હજી ઘણા બધા એકમ છે
જેમ જેમ આપણે નવી વસ્તુ શીખશું ને હું તમને મ્યુના નવા નવા એકમ કહીશ. ઓકે, ચલો ચુંબકીય ક્ષેત્રના હજી એકમ છે એ તો હું લખી નાખું છું, કદાચ તમને ક્યાંક કોઈ કે સાંભળ્યા હોય કે સાંભળો તો તમને નવું ન લાગે. ટેસ્લા એ તો એકમ છે જ, બીજો એકમ છે જે આગળ જતા એક ચેપ્ટર પછી આવશે અને એનું નામ છે વેબર પર મીટર સ્ક્વેર. ચુંબકીય ક્ષેત્રનો એકમ થશે વેબર, સાયન્ટિસ્ટનું નામ છે, પર મીટર સ્ક્વેર. અને વેબર કેનો એકમ છે તમને કહી દઉં, ફ્લક્સનો એકમ છે. ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ આવ્યું ને, હા, આ ચુંબકીય ફ્લક્સ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્રની રેખાઓ, એનો એકમ છે વેબર પર મીટર સ્ક્વેર. તો એ જ્યારે ચુંબકીય ક્ષેત્ર માટે યુઝ થશે, પણ જ્યારે ફ્લક્સ ભણશું ત્યારે ખબર પડશે ને, એટલે ખાલી કહી દઉં છું. અને એવી જ રીતે આ એસઆઈ પદ્ધતિમાં યુઝ થાય, એવી જ રીતે ફ્લક્સ ઉપરથી જ ચુંબકીય ક્ષેત્રનો સીજીએસ પદ્ધતિનો એકમ થશે મેક્સવેલ પર સેન્ટીમીટર સ્ક્વેર. સાયન્ટિસ્ટો ભૂકા કાઢી નાખ્યા. ઇવન ચુંબકીય ક્ષેત્રનો એક એકમ ઓર્સ્ટેડ પણ છે. ઓર્સ્ટેડે ઓબ્ઝર્વેશન આપ્યું છે ને એનું નામ ન આવે. બાયો સાવર્ટના નામે તો બી આપી દીધો છે, એટલે પછી એના બધાને બધું ન આપવાનું હોય. આ કોણ વહેંચણી થતી હોય જ્યારે પ્રોપર્ટીની, જ્યારે શું થાય, એક રસોડું કોકને આપ્યું, ગેસનો બાટલો કોકને આપ્યો, ટીવી કોકને આપ્યું, સોફાનો એક નાનો ટુકડો કોકને આપ્યો, બીજી સાઈડની ચેર કોકને આપી, એવી રીતે હોય ને. તો શું કર્યું, આનો એકમ બનાવ્યો, આને તો નામ જ આપી દીધું બી, તમારો બી. હવે તારો એકમ નહીં બને તો કાંઈ વાંધો નહીં, ટેસ્લાનો એકમ બનાવી નાખ્યો, બરોબર. ગાઉસનો એકમ બન્યો, મેક્સવેલનો એકમ, વેબર, બધા સાયન્ટિસ્ટના એકમ છે આપણી પાસે, બરોબર. એટલે જ યાદ રાખવા અઘરા પડે. તો અમુક અમુક બહુ નોમિનલ હોય યાદ રાખીએ છીએ. અહીંયા અત્યારે ટેસ્લા મીટર પર એમ્પિયર, બરોબર. હજી હેનરી પર મીટર પણ આવશે, ઘણા બધા એકમ, હેનરી નામનો પણ સાયન્ટિસ્ટ આવશે આગળ જતા. એટલે એકમમાં ટેન્શન ન લેતા, અત્યારે આટલા યાદ રાખવાના છે. ફરી એકવાર, સૂક્ષ્મ ટુકડાના કારણે મળતું સૂક્ષ્મ ચુંબકીય ક્ષેત્ર μ0/4π, આપણે એસઆઈ પદ્ધતિમાં જ લખીએ છીએ બધા ઇક્વેશન, μ0/4π I dl sin θ/r² થશે. આમ જ યાદ રાખવાનું છે, μ0/4π પહેલા, બરોબર. એમ નહીં કે μ0 × I dl sin θ/4πr², ના, એવું નથી કરવું આપણે. μ0/4π I dl sin θ/r². એક ક્વેશ્ચન છે મારો, શા માટે વિદ્યુત ક્ષેત્ર હોય કે ચુંબકીય ક્ષેત્ર હોય, અચળાંકમાં છેદમાં 4π તો આવે જ છે? હા, વિચારજો. આન્સર તમે મને મેસેજ કરીને આપી શકો છો. આવું કંઈક રીઝન હોઈ શકે છે, પણ કહીશ ક્યારેક હું, બરોબર, ટાઈમ મળશે તો. અત્યાર પૂરતું ખાલી તમારા માટે ક્વેશ્ચન છે, આ 4π છેદમાં શું કામ આવે છે. ચલો, આ યાદ રહેશે બધાને. એકમ, આનો એકમ ટેસ્લા, મ્યુનો એકમ થશે ટેસ્લા મીટર પર એમ્પિયર, 4π × 10⁻⁷. તો સર આ બધું કેન્સલ કરી નાખો ને, 4π ખાલી 10⁻⁷ લખ્યો તો શું વાંધો હતો? મને એવું જ છે, પણ હવે નથી થતું, આમ જ લખવાનું, બરોબર. કારણ કે 4π નો કંઈક મતલબ છે નીચે, બરોબર. ચલો, હવે આ ઇક્વેશનમાં જે μ0 આવે છે એ શું દર્શાવે છે? શૂન્ય અવકાશની પરમિએબિલિટી. બે નામ આવે છે ને, એક છે μ0, બે વસ્તુ આવે છે, એક μ0 છે ને એક ε0 છે, જે તમે વિદ્યુત ક્ષેત્રમાં ભણ્યા. શૂન્ય અવકાશની પરમિટિવિટી અને આ છે પરમિએબિલિટી. બંનેનો યુઝ સમજો. તમે મ્યુની વેલ્યુ 1 રાખો, કંઈક બધાની વેલ્યુ મૂકો તો બીની કંઈક વેલ્યુ મળશે. મ્યુની વેલ્યુ 2 કરી નાખો તો બાકીની બધી વસ્તુ એમને જ છે, પણ બીની વેલ્યુ ડબલ થઈ જશે. મ્યુની વેલ્યુ 4 રાખો, બાકી બધાને તમારે જે ફેરફાર કરવો એ ફેરફાર નહીં, બાકી બધા જે હતા એ જ રાખવાના છે, પણ મ્યુ કરી નાખો 4, તો પહેલા કરતાં 4 ગણી અસર મળશે ચુંબકીય ક્ષેત્રની. બીજા કોઈમાં ફેરફાર નથી કરતા, ખાલી મ્યુ અચળાંકમાં. અચળાંકમાં એટલે શું? શૂન્ય અવકાશના અચળાંકમાં ફેરફાર કરતો હોય. અચળાંકનો ફેરફાર થાય નહીં, એ તો કોઈ માધ્યમ માટે ફિક્સ હોય, તો આપણે શું કર્યું હશે? શૂન્ય અવકાશની બદલે કોઈ બીજું માધ્યમ મૂક્યું હશે. આનો મતલબ એવો કે માધ્યમ બદલાવો છો તો કોઈક માધ્યમમાં ચુંબકીય ક્ષેત્ર વધારે મળે છે, એટલી જ બધી વેલ્યુ માટે વધારે મળે છે. કોઈક માધ્યમમાં એટલી જ બધી વેલ્યુ માટે ઓછું મળતું હશે. અને અહીંયા તો દરેક વખતે ચુંબકીય ક્ષેત્ર 10⁻⁷ છે. એનો મતલબ નોર્મલી ચુંબકીય ક્ષેત્રની અસર બહુ જ ઓછી છે. એટલે તો કોઈ વિદ્યુત પ્રવાહ જતો હોય તારમાંથી, એટલે ઉપર જે લાઇટ અંદરથી જતી હશે, ઇલેક્ટ્રિક કેબલ જતો હશે, થોડું એનું ચુંબકીય ક્ષેત્ર ખુલ્લું હશે, મળતું હશે, બરોબર. સેમ વસ્તુ આ માની લો માઇકનો વાયર છે, આ વાયરમાંથી પ્રવાહ કંઈક તો નાનો પસાર થતો છે ને, તો થોડું ચુંબકીય ક્ષેત્ર મળે આમાંથી. 5-10 એમ્પિયરના પ્રવાહમાંથી એ ન મળે, કારણ કે 10⁻⁷ ગુણાકારમાં છે.
1,00,000 એમ્પિયરનો પ્રવાહ પસાર કરો તો મસ્ત ચુંબકીય ક્ષેત્ર મળે, ભૂકા કાઢી નાખે એવું નહીં જોતું. પણ સમજવાની વસ્તુ છે કે માધ્યમ બદલાવાથી જેમ વિદ્યુત ક્ષેત્ર બદલાતું હતું એમ ચુંબકીય ક્ષેત્ર પણ બદલાય છે. તો આ મ્યુ છે એ દરેક માધ્યમ માટે અલગ અલગ હશે. તો હું એક હજી વસ્તુ લખું છું, μ0 એ છે શૂન્ય અવકાશ માટેની પરમિએબિલિટી, અને ખાલી મ્યુ હશે કોઈ પણ માધ્યમની પરમિએબિલિટી. શેની એબિલિટી છે? આ ચુંબકીય ક્ષેત્રને સપોર્ટ કરવાની એબિલિટી. માની લો અહીંયા કંઈક પ્રવાહધારી તાર છે, સામે કંઈક મેગ્નેટિક સોય રાખેલી છે, વચ્ચે તમે કંઈક અલગ મીડિયમ રાખો છો હવાની. બરાબર, શૂન્ય અવકાશ હોય તો કાંઈક આટલું થાય, હવા હોય તો કંઈક ચુંબકીય ક્ષેત્ર વધારે મળે છે. એનો મતલબ શું છે? પહેલા શૂન્ય અવકાશે એટલું કાંઈ સપોર્ટ નહોતો કર્યો, એને સપોર્ટને આપણે 0 માની લઈએ છીએ તો કંઈક અસર મળે છે. પણ હવાએ આને કંઈક સપોર્ટ કર્યો કે ના, તું સામે ચુંબકીય સોય છે એના ઉપર ચુંબકીય ક્ષેત્રની અસર લગાડ, હું તારા સપોર્ટમાં છું. તો માધ્યમ કેટલો સપોર્ટ કરે છે, માધ્યમ કેટલી એબિલિટી ધરાવે છે સપોર્ટ કરવાની, એ અચળાંક કહેવાય છે પરમિએબિલિટી. પડી ખબર? સેમ વસ્તુ સામે. તો અહીંયા જેમ મ્યુ વધારે હશે એમ માધ્યમ વધારે સપોર્ટ કરે છે એવું ખ્યાલ આવશે. એક વર્ડ આવે છે, કદાચ કંઈક સાંભળેલો છે બધાએ, નરમ લોખંડ. નરમ એટલે પોચું લોખંડ નહીં, નરમ લોખંડ નામની વસ્તુ આવે. એનો જે મ્યુ છે ને એ ઘણો જ વધારે છે, ઘણો વધારે છે. તો તમે જ્યારે વિદ્યુત પ્રવાહધારી તાર અને બીજી કોઈ વસ્તુની વચ્ચે નરમ લોખંડ રાખો ને તો હવા કરતાં વધારે ચુંબકીય ક્ષેત્રોના ઉપર લાગે. હવામાં હોય એના કરતાં વધારે ચુંબકીય ક્ષેત્ર લાગશે. એટલે આગળ જતા યુઝ થશે આ વર્ડ કે નરમ લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે જેથી ચુંબકીય ક્ષેત્રની અસર વધી જાય. પડે ખબર? તો અને યાદ રાખશું, કોઈ પણ માધ્યમ માટે લખાશે μ0 નો મતલબ શૂન્ય અવકાશની પરમિએબિલિટી. અચ્છા, એનો મતલબ જ્યારે ઇક્વેશનમાં બીના ઇક્વેશનમાં μ0 લખવું, એનો મતલબ એ વસ્તુ શૂન્ય અવકાશ માટે આપણે ગણીએ છીએ. જો અત્યારના કોઈ બીજા માધ્યમમાં હશે, ઇવન પૃથ્વી ઉપર પણ હશે, તો મ્યુ લખવું પડે છે. તો લગભગ બધા જ ઇક્વેશન આપણે μ0 થી જ લખવાના છે. જો ક્વેશ્ચનમાં આપે કે આ માધ્યમની પરમિએબિલિટી આટલી છે તો તમારે ત્યાં મ્યુ લખવાનું થશે. એનો મતલબ આપણે જેટલા ઇક્વેશન લખશું, જેટલા ઇક્વેશન પ્રૂવ કરશું, એ બધા શૂન્ય અવકાશ માટે પ્રૂવ કરશું. ચેક ક્યાં કરવા જશું? ક્યાંય નહીં, માની લેવાનું કે આવું છે. બરોબર? તો આટલી રીતે આપણને મૂલ્ય મળ્યું. હવે આની દિશા ગોતવાની વાત આવી, પૂરું નથી થઈ ગયું હજી. દિશા ગોતવાની છે. તો દિશા કેમ ગોતશું? તો દિશા ગોતવા માટે સેમ ડાયાગ્રામને અહીંયા બાજુમાં ડ્રો કરું છું અને ભૂસી નાખીએ. હવે બહુ મસ્ત લોકોને આપ્યું છે, આપણે એમને માન આપી દીધું. અમને ભૂસીને હું લખી શકતો હતો આખા બોર્ડમાં, પણ અમે કીધું માન આપીએ, થોડી વાર રાખીએ. બરાબર? તો માન આપી દીધું. હવે જઈએ આની ડાયરેક્શન કઈ રીતે ખબર પડશે આપણને. ઓકે, ચલો બેટા, પોઈન્ટ નથી પણ તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ચુંબકીય ક્ષેત્રની દિશા. હવે થોડુંક વધારે ધ્યાન રાખવું તમને એટલે કહીશ, ધ્યાન રાખવા કરતાંય મગજ, આંખ, હાથ, એમાં જમણો હાથ, આ બધાનું કોમ્બિનેશન જેટલું સરખું વર્ક કરતું હશે ને એટલી સારી રીતે હવે પછીની દરેક જગ્યાએ ડાયરેક્શન ગોતવું ઇઝી રહેશે. મગજે ચાલવું જોઈએ, આંખ ઓબ્ઝર્વેશન, બધી વસ્તુ મગજને ખબર પડે, આંખનું અવલોકન સારું હોવું જોઈએ, કઈ રીતે યુઝ કરવાનું છે. અને જમણા હાથની આંગળીઓ, અંગૂઠો, આ બધી જ વસ્તુનો મગજ કંટ્રોલ કરી શકે ને એવી રીતે યુઝ કરવાનો છે. બરાબર? કંઈક આવે ને તમારે બાયોલોજી વાળાને આવતું હશે કે અહીંયાથી આ બધી વસ્તુનું હેન્ડલિંગ થતું હોય, એમાં અહીંયાથી કંઈક થતું હોય, ખબર નથી પણ કંઈક આવે છે. બરાબર? પણ મગજ આનો સારી રીતે યુઝ કરે, કંટ્રોલમાં આવવું જોઈએ. હું એમ કહું કે આમ કરવું છે, પછી એમ નહીં સર મારી આંગળી મારા કંટ્રોલમાં નથી, એની રીતે કંઈક કરી રાખે છે. બરાબર? ચલો, ચુંબકીય ક્ષેત્રની દિશા મૂલ્ય મળી ગયું. ડાયરેક્શન શું? તો ડાયરેક્શન ગોતવા માટે હવે આને આર જેટલા જ અંતરે રાખીને આજુબાજુમાં બધી જગ્યાએ ફેરવું. માની લો આ સૂક્ષ્મ ખંડ છે. બરોબર? તો આ સૂક્ષ્મ ખંડની આપણે અત્યાર સુધી શું કર્યું ખબર? આ જ સમતલમાં અહીંયા બધી જગ્યાએ રાખ્યું જેથી ખૂણો બદલાનો, થીટા બદલાનો. હવે શું કર્યું? આટલા જ અંતર રાખી આમ ક્રોસમાં લઈ ગયા, આમ નીચે ક્રોસમાં, આ બાજુ બધે આખું એક આજુબાજુમાં કવચ મળે. કવચ જેનું અંતર કેટલું હશે? આર જેટલું અંતર છે. આર જેટલા અંતરના કવચ ઉપર દરેક જગ્યાએ જઈને ચેક કર્યું કે કઈ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે છે.
પહેલા તો સામેના બિંદુની વાત કરી. પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં મળે? હવે એના માટે નાનકડું ઓબ્ઝર્વેશન કહું. પૃથ્વી ચુંબકીય સોયને માની લો આ દિશામાં રાખે છે, એન અને એસ, તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર આ લાઈન ઉપર હશે. આવો થાય. કઈ બાજુ હશે? તો હંમેશા તમારે હવે યાદ રાખવાનું છે, તમે કોઈ મેગ્નેટ લો ને બેટા, તો મેગ્નેટની બહારે ચુંબકીય ક્ષેત્ર એન માંથી નીકળે અને એસ માં અંદર જાય, એ સાચું. પણ મેગ્નેટની અંદર, હવે અહીંયા અંદર ગયું પછી અહીંથી આમ બહાર તો નીકળે ને પાછું જઈને, તો અહીંયા શું થશે? આ રીતે. તો સમજવાની વસ્તુ એ છે કે ચુંબકમાં એન માંથી લાઈન બહાર નીકળે, એસ માં અંદર જાય, તો અંદર શું થતું હશે? એસ માંથી નીકળી અને એન માં જાય. રહેશે ને આવું યાદ? તો એનો મતલબ એસ થી એન તરફનું ચુંબકીય ક્ષેત્ર હશે ચુંબકની લાઈનમાં આ બાજુ. બરોબર? હવે આ વસ્તુ એને આ હોકાયંત્રને દરેક જગ્યાએ મૂકીને ચેક કરી તો મસ્ત અવલોકન મળ્યું. શું અવલોકન મળ્યું? પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા આ સમતલમાં, આ જે સમતલમાં રાખ્યું હતું ને સમતલમાં, એ સમતલને લંબ રૂપે અંદર તરફની મળી, ગોતવાની નથી, મળી ગઈ કે આ દિશા છે. એટલે ફરીથી આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ. આ જે સમતલમાં તમે નાનકડો ખંડ રાખેલો છે જેની લંબાઈ dl છે, જેમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, એટલે આમાંથી બધામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, આ સમતલમાં અહીંયા બિંદુ P હતું, તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળે છે, -z અક્ષ તરફનું મળે છે. અહીંયા દરેક બિંદુ પાસે રાખ્યું, આ જ સમતલ ઉપર ના બધા બિંદુ પાસે રાખ્યું. અહીંયા કેટલું મળે, અહીંયા બધી જગ્યાએ ડાયરેક્શન વિચારી, આ જ સમતલ ઉપર. પેલા તો દરેક સમતલ ઉપરના કોઈ પણ બિંદુ પાસે જોવે ને સોય રાખે તો અંદર તરફ જ હોય એનું મોઢું, એટલે એન અંદર તરફ હોય, એસ બાર તરફ. આપણે ખબર છે એસ થી એન તરફ જાય ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય સોયની અંદર ચુંબકીય ક્ષેત્ર ક્યાં હોય? એસ થી એન તરફ. તો દરેક બિંદુ પાસે અંદર તરફ મળ્યું. કોઈ વાંધો નહીં કે આવું થતું હશે, આપણને તો શું વાંધો છે. પછી આ જ સમતલનો ઉપયોગ કરવા માટે એ ગયા તારની બીજી બાજુએ. જોરદાર વસ્તુ થઈ. શું થયું? ચુંબકીય ક્ષેત્ર મળ્યું સામેના કોઈ એક બિંદુ માટે. માની લો આ બિંદુ P છે અને સામેનું બિંદુ છે Q, તો Q બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર મળ્યું બહાર તરફનું. ફૂલ હેરાન કે તારની એક બાજુએ અંદર તરફ, બીજી બાજુએ બહાર તરફ. આવું કેમ પોસિબલ છે? તો બીજા સાયન્ટિસ્ટે કીધું હશે સદિશ છે, ગમે એમ પોસિબલ છે, એના માટે ટેન્શન લેવાનું નહીં. એના પ્રમાણે સમીકરણ બનાવવાનું ચાલુ કરો, કોઈ વાંધો નહીં. પછી આગળ પાછળ બધા બિંદુ પાસે લીધું, પણ બધા બિંદુ પાસે કંઈક અલગ અલગ ડાયરેક્શન મળી. પણ એક વસ્તુ ચેક થઈ એના ઉપરથી, શું અહીંયા આગળ રાખ્યું ને હોકાયંત્ર, તો ડાયરેક્શન મળી આ બાજુની, આમાં અંદર, આમાં બહાર, આમાં આ બાજુની. એક્ઝેક્ટ પાછળની બાજુ હોકાયંત્ર રાખ્યું તો ડાયરેક્શન મળી આગળ કરતા ઊંધી. એને એવું કીધું કે તારની એક્ઝેક્ટ સામેના બિંદુ માટે ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન ઓપોઝિટ હશે. આ વિદ્યુત પ્રવાહ બદલાવી નાખો તો ડાયરેક્શન પહેલા હતી એના કરતા ઊંધી થઈ જાય. અને આપણે પહેલા ખબર હતી ને, ઓર્સ્ટેડે કીધું હતું કે વિદ્યુત પ્રવાહ બદલાવો તો કોણાવર્તન વિરુદ્ધ થઈ જાય છે. અને ચેક કર્યું કે પ્રવાહ ઉપર જતું હોય તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર અંદર મળે છે, પ્રવાહ નીચે આવતું હોય તો અહીંયા જ ચુંબકીય ક્ષેત્ર બહાર તરફનું મળવા માંડે છે. તો સામે તો વિરુદ્ધ છે જ, પ્રવાહ ઉલટાવી નાખો તો હતું એના કરતા ઊંધું થઈ જાય. આ બધા જ ઓબ્ઝર્વેશનને પકડ્યા અને વસ્તુ સમજ્યા કે ઓકે, એનો મતલબ એવો છે કે જો તારમાં પ્રવાહ ઉપર તરફ જાય છે તો અહીંયાથી અંદર, પાછળના બિંદુ પાસેથી આ બાજુ, અહીંયાના બિંદુ પાસેથી બારે અને આગળના બિંદુ પાસેથી આમ તરફ જાય છે. એનો મતલબ આખું શું કરે છે? એક સર્કલ પૂરું કરે છે. અને એક સરખા અંતરે ચુંબકીય ક્ષેત્ર એક સરખું છે. એનો મતલબ બધાનું મૂલ્ય સેમ છે અને ડાયરેક્શન શું છે? ગોળ ફરતી દિશામાં છે, તારની આજુબાજુમાં. ફરી આ યાદ જ રાખવાનું છે. આમાં હું તમને એટલા આવી રીતે સમજાવું છું, તમને મગજમાં હું જાય કે આ રીતે સમજા. સાયન્ટિસ્ટોએ જેમ કર્યું એમ આપણે તો આમ સમજવું પડશે ને. તો હવે અંદર અને બહાર તરફની દિશાને આપણે હવેથી શરૂ કરીને, આમ તો પહેલેથી આપણે કરતા આવ્યા છીએ, વિદ્યુત પ્રવાહ કોઈ પણ વસ્તુ બુકની અંદર જતી હોય કે બુકની બહાર આવતી હોય, બોર્ડની અંદર જતી હોય કે બોર્ડની બહાર આવતી હોય, મારી સામે
કોઈ વસ્તુ બારે આવે એટલે કે આંખ ઉપર જઈને ભટકાય કે અંદર જતી હોય એને દર્શાવવાની ફિઝિક્સમાં એક મેથડ છે. સમતલમાં અંદર જતી અંતર જતી દિશા અને સમતલમાંથી બહાર આવતી દિશા આ બંનેને કેમ દર્શાવાય છે. પછી કોઈ પણ માટે હોય, પાણીની પાઇપ અંદર જતી હોય, પાણીની પાઇપ બહાર આવતી હોય, એના માટે પણ આ જ વસ્તુ છે દર્શાવવા માટે. શું? અંદર જતી દિશાને ક્રોસ વડે અને બહાર આવતી દિશાને ડોટ વડે દર્શાવાય છે. એટલે શું? અહીંયા અંદર જતી દિશા હતી, પ્રવાહ ઉપર હતો, ત્યારે પ્રવાહ ઉપર, આ બધા બિંદુ પાસે શું આવશે? ક્રોસ વડે દિશા દર્શાવાશે. પછી ક્રોસ નાનો મોટો નથી કરવાનો કે નાનો હોય તો ઓછું અને મોટું હોય તો વધારે, ના, એવું નથી કરવાનું. એ તો આપણે ખબર પડી જશે. પણ હું એક ક્રોસ દોરું તો તમારે સમજવાનું, અહીંયાથી પ્રવાહ આ નો આપેલું હોત ને કદાચ, ધારો કે, અને તમને એમ કહું કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ક્રોસ સ્વરૂપે મળે છે, તમારે શું સમજવાનું? અહીંયા અંદર જાય છે તો આ તારમાં પ્રવાહ ઉપર જ જતો હશે, ફિક્સ. આ ઉપર તો અહીંયા અંદર, આ બારે છે એનો આપણે અહીંયા શું આવશે? ડોટ. તો આ બધા જ બિંદુઓ પાસે ડોટ જ મળશે. તારની એક બાજુના બધા બિંદુ પાસે ડોટ, આ બાજુના બધા બિંદુ પાસે ક્રોસ. આપણે સમતલમાં દિશા દર્શાવીએ છીએ. ત્રિપરિમાણમાં તો કેમ થશે એ આપણે જોઈ લીધું, ગોળ ફરતું હશે. હવે આની દિશા મેળવવી કઈ રીતે? તાર તો આમે પ્રવાહ મોકલી શકે છે, તાર તો આમે આડો પ્રવાહ મોકલી શકે છે, ગમે એ દિશામાં પ્રવાહ થાય. તારનો પ્રવાહ તો ગોળ ફરતા ક્યાંક જતો હોય. તો ડાયરેક્શન ગોતવા માટે જમણા હાથનો સ્ક્રૂનો નિયમ અથવા તો જમણા હાથના અંગૂઠાના નિયમનો આપણે ઉપયોગ કરશું. સાયન્ટિસ્ટ નામ એમાં હું નથી લેતો, બરોબર? આમાં શું આગળ જતા ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ આવશે. પણ હું કોઈ જ દિવસ હવે પછીથી શરૂ કરીને જમણા હાથ સિવાયની કોઈ પણ ડાયરેક્શન ગોતવાની નિયમની વાત નહીં કરું. ટેક્સ્ટ બુકમાં આપેલું હોય, કોઈ રેફરન્સ બુકમાં આપેલું હોય, તમારે માત્ર હવેથી યુઝ કરવાનો છે જમણા હાથનો કોઈ પણ જગ્યાએ ડાયરેક્શન ગોતવા માટે. ક્લિયર? ચલો તો વાત કરીએ. આની ડાયરેક્શન અંગૂઠો અંદર તરફ જવો જોઈએ. એનો મતલબ જે સદિશના ક્રોસ પ્રોડક્ટમાં કર્યું સેમ વસ્તુ અહીંયા ક્રોસ પ્રોડક્ટ જ કરવું પડશે બે સદિશનો, તો જ ડાયરેક્શન મળશે ને. જવાબમાં સદિશ જોઈએ છે તો યાદ રાખજો, બી સદિશ હોવાથી અહીંયા કોઈક બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ થઈને દિશા મળવી જોઈએ, બરોબર? તો શું જોઈએ? આની દિશા મળે છે અંદર તરફ. એનો મતલબ કોઈક બે સદિશ હશે ને, એ કેમ ફરવા જોઈએ? આમ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ફરવું જોઈએ, એક સદિશથી બીજા સદિશ તરફ. પહેલા તો બે સદિશ લઈ આવવા પડશે. તો એક સદિશ આપણી પાસે છે, કયો? આ બિંદુ પાસેથી આ બિંદુ પાસેનો સ્થાન સદિશ. ઈ એક સદિશ આપણી પાસે અવેલેબલ છે. શું? તમે જેની સાપેક્ષે ચુંબકીય ક્ષેત્ર ગોતો છો, આના કારણે અહીંયાથી કેટલું ચુંબકીય ક્ષેત્ર ગોતો છો તમે? અહીંયાથી નથી ગોતતા. તો આની સાપેક્ષે ચુંબકીય ક્ષેત્ર ગોતો છો તો ત્યાંથી તમારે સ્થાન સદિશ લેવાનો રહેશે. હંમેશા યાદ રાખજો, સ્થાન સદિશની શરૂઆત જ્યાંથી તમે ચુંબકીય ક્ષેત્ર ગોતતા હશો, જેની સાપેક્ષે ગોતતા હશો ત્યાંથી થશે, અને જ્યાં ગોતો છો ત્યાં સુધી. મૂલ્ય અને ડાયરેક્શન મળી ગઈ, એક સદિશ થઈ ગયો. ચલો હવે બીજું. તો બીજો સદિશ કયો લેશો? હવે તો કોઈ સદિશ આપણી પાસે છે જ નહીં, તો નવો સદિશ બનાવ્યો. સદિશ બનાવવો હોય તો ગમે ત્યારે બની શકે છે. જેમ ક્ષેત્રફળને સદિશ બનાવ્યો ને વિદ્યુત ક્ષેત્ર માટે, એવી જ રીતે અહીંયા લંબાઈને સદિશ બનાવ્યો. કે આ લંબાઈ માની લો સદિશ સ્વરૂપે દર્શાવી છે, તો કેમ દર્શાવશો? સર લંબાઈનો શું સદિશ હોય? ઉપર કે નીચે? માની લો આમ સળિયો આપેલો હોય તો આનો સદિશ કાં તો આ બાજુ દોરી શકાય, કાં તો આ બાજુ દોરી શકાય. આમ તો થોડું દોરી શકાય. લંબાઈને સમાંતર સદિશ જેનું મૂલ્ય લંબાઈ જેટલું હશે અને ડાયરેક્શન સમાંતર એક બાજુ હશે તો બીજી બાજુ હશે. આ માર્કર છે, માર્કરનો સદિશ કેમ આવે? લંબાઈનો સદિશ, કાં તો આ બાજુ ઉપર કાં તો આ બાજુ નીચે. આને સમાંતર જ ડાયરેક્શન હોવી જોઈએ. તો સદિશની ડાયરેક્શન કેમ આપવી? ઉપર આપવી કે નીચે આવી? બધી વખતે ફિક્સ કર્યું તો વિચાર ઉભા રહો. તમારે એક આર સદિશ તો છે, લંબાઈનો સદિશ બનાવવો છે, તો એક નક્કી કર્યું છે. પ્રવાહ ઉપર જાય છે તો કંઈક અલગ દિશા મળે છે, પ્રવાહ નીચે આવે છે તો કંઈક અલગ દિશા મળે છે. તો કામ કરો ને, મૂલ્ય લંબાઈ જેટલું લ્યો, દિશા પ્રવાહ પ્રમાણે આપો.
તો પ્રવાહ માની લો ઉપર તરફ જતો હશે તો લંબાઈનો સદિશ આ જે dl સદિશ આપણે દર્શાવતા હશું એ ક્યાં જશે? ઉપર તરફ જશે. જો પ્રવાહની ડાયરેક્શન વિરુદ્ધ કરશું તો dl સદિશની ડાયરેક્શન આવશે નીચે તરફ. તો બે સદિશ બનાવ્યા, જેમાંથી પહેલો સદિશ છે સ્થાન સદિશ, લખીએ આપણે r સદિશ બરાબર થશે સ્થાન સદિશ. સમજો સ્થાન સદિશ બહુ અગત્યની વસ્તુ છે, યાદ નથી રહેતું બધાને. ક્યુ બિંદુનું સ્થાન સદિશ કઈ દિશામાં આવે? અહીંયાથી શરૂ કરીને આ બાજુ આવે, પણ એના માટે dl સદિશ તો શું રહે? ઉપર તરફ જ રહે ને. હા, તો dl સદિશ તો ઉપર જ રહેશે. એ તો પ્રવાહ બદલાય તો બદલાય. આનો સ્થાન સદિશ આ બાજુ, આનો સ્થાન સદિશ આ બાજુ, બરોબર. તો બીજો સદિશ બનશે આપણા માટે I dl સદિશ. અચ્છા, ખાલી dl સદિશ આપણે યાદ રાખશું સૂક્ષ્મ ખંડની લંબાઈનો સદિશ જેની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં હશે, બરોબર. અને એક નાનકડી એવી ભૌતિક રાશિ બનાવી અને એક નામ બનાવ્યું આ આખા કોમ્બિનેશનનું. પ્રવાહ પ્રમાણે દિશા, dl જેટલી વેલ્યુ, બરોબર. આને નામ અપાય છે સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડ. એક્ઝામમાં ક્યારેક આનો ક્વેશ્ચન બોર્ડમાં તો પૂછતા જ, કદાચ ક્યારેક પૂછી શકે છે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામમાં, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડનો એકમ શું થાય? આપણને કહેશે કે એ વળી હું નામ જ ન સાંભળ્યું પહેલી વાર તો. અને ડાયરેક્શન ક્યાં આવે? પ્રવાહની દિશામાં. ચલો, આ થશે એકમ એમ્પિયર ઇન્ટુ મીટર, સૂક્ષ્મ પ્રવાહ ખંડની દિશા. ચલો, આપણને ખબર પડી ગઈ. બે સદિશ આપણી પાસે આવી ગયા, એક બનાવ્યો અને એક હતો જ ઉપરનો, બરોબર. હવે ક્રોસ પ્રોડક્ટ કરવાનો છે, કારણ કે સમજો અહીંયા dl છે, r નથી તો r નો ગુણાકાર r નો ભાગાકાર કરીને આ પર r આવી જશે. sin θ છે તો ક્રોસ પ્રોડક્ટ કરવો પડશે. કોનો ક્રોસ પ્રોડક્ટ થશે? આ બંનેનો ક્રોસ પ્રોડક્ટ થશે. તો હવે I dl ક્રોસ r કરવું કે r ક્રોસ I dl કરવું? બેમાંથી શું કરવાનું? ઇક્વેશન સદિશ સ્વરૂપે લખવું હોય તો કાંઈ વાંધો નહીં, જોયું અહીંયા અંદર તરફ મળે છે કન્ફર્મ છે. ચલો પહેલા ટ્રાય કરીએ I dl ક્રોસ r. એટલે આપણને ખબર છે ક્રોસ પ્રોડક્ટમાં જમણાનો નિયમ કેમ યુઝ થાય? I dl થી r તરફ જવાનો. હવે અમુક લોકો કદાચ મારી પાસેથી 11th માં વેક્ટર નહીં શીખ્યા હોય, ક્યાંકથી શીખીને આવ્યા હશો. હું ક્રોસ પ્રોડક્ટની ડાયરેક્શન ગોતવાનો નિયમ એકવાર ધીમેથી સમજાવી દઉં છું. આ જ નિયમને ફોલો કરવાનો રહેશે. કોઈ પણ બે સદિશનો ક્રોસ પ્રોડક્ટ થાય દુનિયામાં ગમે એ છેડે આપેલા હોય, એક આ બાજુ તમારા ઘરે ને એક આ બાજુ અમેરિકામાં ગમે ત્યાં આપેલો હોય, એનો ક્રોસ પ્રોડક્ટ થાય. પણ ક્રોસ પ્રોડક્ટ કરવા માટે બંને સદિશની પૂંછ યાદ રાખજો, બંને સદિશની પૂંછ એક જ બિંદુ ઉપર આવે એમ તમારે ફરીથી દોરવાના. એ સરનો સમજાણો. માની લો આ I dl છે સદિશ અને આ સદિશ, ચાર સદિશ. આનો ક્રોસ પ્રોડક્ટ કરશો ને તો મૂલ્ય મળી જશે, ડાયરેક્શન સાચી મળશે નહીં. ડાયરેક્શન સાચી ગોતવા માટે બંનેની પૂંછડી ભેગી હોવી જોઈએ, પણ દિશાનો બદલાવી જાય પાછી બેની. તો શું કરવું પડશે મારે? ત્યારે મારે આવું કરવું પડે, r સદિશ આ દિશામાં છે અને dl સદિશ આ દિશામાં છે. આવી રીતે મારે એને ફરીથી દોરવાના. આમ હતું એની બદલે મારે આમ દોરવાનું. બીજી વસ્તુ, જ્યારે તમે બંનેની પૂંછડી ભેગી કરો ને ત્યારે બંને વચ્ચે બનતો ખૂણો થીટા કહેવાય. ત્યારના ખૂણા થીટા કહેવાય, ગમે એ ખૂણા થીટા ન કહેવાય. તમે એમ કહો સર આ બંને વચ્ચેનો ખૂણો આ થીટા, તો આ ખોટું, વેક્ટરનું અપમાન કર્યું કહેવાય તમે, બરોબર. તો યાદ રાખશું આપણે, બંનેની પૂંછડી ભેગી હોય ત્યારે બંને વચ્ચે બનતો ખૂણો થીટા. બંનેની પૂંછડી ભેગી હશે ત્યારે ક્રોસ પ્રોડક્ટની સાચી દિશા ગોતવી ઈઝી રહેશે, બરોબર. બાકી તમે ગોતી તો નાખશો ગોખીને ગમે એમ કરીને, પણ આ વસ્તુ યાદ રાખવાની છે. પૂંછડી ભેગી હોવી જોઈએ. તો અહીંયા સમજો, અહીંયા બંનેની પૂંછડી ભેગી છે જ. આગળ જતા અમુક કેસમાં એવું નહીં થાય, એટલે આ કહી દઉં છું અત્યારે. 5 વખત રિવાઇઝ કરીને જોજો ને, ક્યાંક નોંધ લખી નાખજો કે આવું વેક્ટરમાં કરવાનું થશે.
બરોબર. અને હા વેક્ટરનું રિવિઝન કરતા આવજો, જગ્યામાં ભણ્યા નહીં, કારણ કે આ હવેના ચેપ્ટરમાં વેક્ટર 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 જ આવશે બધે. આમ તો તમે વિદ્યુત ક્ષેત્ર ભણ્યા છો તમને ખબર તો છે જ, બરોબર. તો બંનેની પૂંછડી ભેગી છે જ, આ બિંદુ પાસે જ છે, તો આ બંને વચ્ચે બનતો આ ખૂણો કહેવાશે થીટા. સેમ વસ્તુ ક્યુ માટે વાત કરતા હોત તોય બંનેની પૂંછડી ભેગી છે, તો ક્યુ અને આના માટે આ બંને વચ્ચે બનતો ખૂણો ક્યુ અને ડીએલ વચ્ચેનો ખૂણો કહેવાશે. તો ક્યુ ની વાત કરતા હોય ચુંબકીય ક્ષેત્રમાં તો આ ખૂણો લેવાનો, પી ની વાત કરતા હોય તો આ ખૂણો લેવાનો, બરોબર. હવે આઈડિયલ ક્રોસ આર કરવું કે આર ક્રોસ આઈડિયલ કરવું, તો ક્રોસ પ્રોડક્ટમાં શું હોય, પહેલા સદિશની દિશામાં આંગળીઓ રાખવાની, બીજા સદિશની દિશામાં વાળવાની. હવે હું કેમ કે સર આઈડિયલની દિશામાં રાખી અને આર ની દિશામાં વાળી, આ વડે આ કોકામ અડાડી દેતા હશે. સર્કસના ખેલ સર્કસમાં કરવાના, અહીંયા આપણે આન્સર જોઈ છે, તો આન્સર કેમ મળશે, જે દિશામાં આંગળીઓ બિચારી આરામથી વળી શકતી હોય ને એ દિશામાં વાળવાની, ધરાર નથી વાળવાની, બરોબર. તો આઈડિયલ પેલો સદિશ છે એની દિશામાં આંગળીઓ રાખી, આર ની દિશામાં વાળી. તો કોઈ એમ કે સર આમથી આમે વળે ને, ના બેટા, જે જગ્યાનો ખૂણો નાનો હોય ને એ બાજુથી જ વાળવાની. ધારો કે એક સદિશ આ છે ને એક સદિશ આ છે, તો એક આ ખૂણો બને ને એક આ ખૂણો બને, નાનો ખૂણો કયો કહેવાય, આ બાજુનો, તો એ જ દિશામાં આંગળીઓ વાળવાની, આમથી આમ કે આમથી આમ, બરોબર. તો નાના ખૂણાની દિશામાં આંગળીઓ વાળવાની, આઈ થી આર તરફ. તો અંગૂઠો ક્યાં જાય છે, અંદર જાય છે. આ અંગૂઠો અહીંયા અંદર જતો એનો મતલબ અહીંયા અંદર જ જાય. તો યાદ રાખજો, આઈ ડીએલ ની દિશામાં આંગળીઓ રાખી, આર ની દિશામાં આંગળીઓ ફેરવી, તો અંગૂઠો અંદર તરફ જાય છે, અંદર તરફ જાય છે એનો મતલબ પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ મળવું જોઈએ, અંદર તરફ જ છે, એનો મતલબ આ જ સાચો જવાબ છે, આ નહીં. કઈ રીતે રાખો, આર ની દિશામાં આંગળીઓ રાખી, હવે આઈડિયલ તરફ ફેરવવાનું છે, તો આમ તો નહીં ફરે, તો મારે આમ આંગળી રાખવી પડશે. આઈડિયલ ની દિશામાં આંગળીઓ વાળી, તો અંગૂઠો તો બહાર આવે છે. આના માટે તો ચુંબકીય ક્ષેત્ર અંદર જાય છે, તો આ ડાયરેક્શન ઊંધી કહેવાશે. તો આ ડાયરેક્શન માટે ખોટું છે, આ સાચું છે. એનો મતલબ સદિશ પ્રમાણે સમીકરણ લખો તો આઈડિયલ ક્રોસ આર સદિશ જ લખવું પડશે, બરોબર. તો સદિશ પ્રમાણે ઇક્વેશન લખીએ અને આજનો લેક્ચર પૂરો કરીએ. વધારે પડતી ડાયરેક્શન ગોતવાના નિયમો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે ખાલી આટલું રાખીએ, પહેલો લેક્ચર છે એટલે વધારે હેરાન નથી કરતો તમને કોઈને, કારણ કે ઇક્વેશન સમજવું અને ડાયરેક્શન ગોતતા શીખવું એ બહુ અગત્યનું હતું, અને પહેલો લેક્ચર છે એટલે ધીમે ધીમે ભણીએ. તો ડી બી સદિશ મ્યુ 0/4 તો અચળ છે, છેદમાં આર સ્ક્વેર એ અચળ છે. અહીંયા આઈડિયલ નું મૂલ્ય તો છે, આ સદિશ નું મૂલ્ય શું થશે, આઈડિયલ. આર નથી અહીંયા ઉપર, તો હું આ ક્રોસ કેમ લખું, તો કઈ વાંધો નહીં, આર કેરેટ લખી નાખો ને, આઈડિયલ સદિશ 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 ક્રોસ આર કેરેટ, આવું લખી શકાય, લખી શકાય. કેરેટ એટલે મૂલ્ય 1, તો ઉપર નથી તો ચાલશે, તો થશે એ બી સાઇન થીટા. શું કર્યું આપણે કર્યું એ સદિશ ડોટ બી સદિશ બરાબર એ બી સાઇન થીટા, અને સદિશની બદલે જો કેરેટ કર્યું હોય તો એનું મૂલ્ય 1 લેવાનું થાય. આ નિયમનો ઉપયોગ કર્યો તો આ આપણને જવાબ મળ્યો, અને આ થશે સદિશ સ્વરૂપનું સમીકરણ. કોના માટેનું, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડના કારણે ખંડની અક્ષથી થીટાના ખૂણે આર અંતરે રહેલા બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આટલું મળે. ફરી એકવાર, સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહ ખંડની અક્ષથી થીટાના ખૂણે ખંડથી આર જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મૂલ્ય આટલું, દિશા આ રીતે મળશે. જો તમારે ઉપર ફરજિયાત સદિશ લખવું હોય તો તમને કોઈ જ વાંધો નથી, તમે લખી શકો છો આઈડિયલ સદિશ ક્રોસ આર સદિશ, તો તમારે છેદમાં આર ક્યુબ કરવું પડશે. એકમ સદિશ બરાબર શું થાય, સદિશના છેદમાં એનું મૂલ્ય, તો મૂલ્ય નીચે હજી એકવાર આવશે તો નીચે આર ક્યુબ થઈ જશે. આ સૂક્ષ્મ ખંડ માટે છે. નેક્સ્ટ લેક્ચરમાં વાત કરશું આખા તાર માટે શું મળે, બરોબર. અત્યારે અહીંયા સુધી જ રાખીએ છીએ. હેવ અ નાઇસ ડે. પણ એકવાર ફરીથી સૂક્ષ્મ ખંડ માટે મળ્યું છે, નેક્સ્ટ લેક્ચરમાં કહીશ આખા તાર માટે ચુંબકીય ક્ષેત્ર કેટલું થાય. ઓકે, અને ડાયરેક્શનની વાત થોડી વધારે આગળ વધારશું ચુંબકીય ક્ષેત્ર ગોઈતા પછી. ક્લિયર? ફાઇનલી હેવ અ નાઇસ ડે.